રાજકોટની ઘટના બાદ હવે સુરતનું તંત્ર પણ જાગ્યું છે। ત્યારે હવે શાળાઓ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે। મનપા અને પોલીસની કાર્યવાહી બાદ હવે આરટીઓ પણ એક્શનમાં આવી છે। ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે હવે શાળાઓ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ત્યારે પોલીસ દ્વારા સુરતમાં નીતિ નિયમોનું પાલન રિક્ષા વેન ચાલકો દ્વારા કરવામાં આવે તે અંગે પોલીસ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હાજર રહેલા વાહન ચાલકોને નીતિ નિયમોનું બ્રીફિંગ કરવામાં આવ્યું હતું। સાથે જ કાયદો તોડનાર સામે આકરી કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારાઈ હતી। આ બેઠકમાં પોલીસ, આરટીઓ અને ફાયર વિભાગના અધિકારીઓ નિયમોનું માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રથમ વખત છે જ્યારે શહેરના 3 તંત્ર દ્વારા એક સાથે તમામ શાળાના વાહન ચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વાહન કે રિક્ષામાં બાળકોની સંખ્યા નિર્ધારિત કરવા સહિતના નિયમોનું પાલન કરાવવા અંગે કહેવાયું હતું। ત્યારે સ્કૂલ વાહન ચાલકોમાં ગણગણાટ શરૂ થયો છે કે બાળકો નિયત માત્રામાં બેસાડાય તો વાલીનું ભારણ બેવડું થઈ જાય એમ છે। પોલીસ અધિકારીએ કહ્યું કે આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે ટ્રાફિક પોલીસ શાખા ખાતે સમગ્ર સુરતમાં સ્કૂલ રિક્ષા અને વેન ચાલકોની મીટિંગનું આયોજન કર્યું છે। નીતિ નિયમો મુજબ કેપેસિટી પ્રમાણે બાળકો બેસાડવાથી લઈને નિયમોનું પાલન કરવા અંગેનું બ્રીફિંગ કરવામાં આવ્યું હતું। સાથે જ કાયદાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચનો અપાયા હતા। सूरत शहर ट्राफिक शाखा द्वारा माननीय पुलिस कमिश्नर श्री और जॉइंट पुलिस कमिश्नर श्री मार्गदर्शन हेठળ समग्र सूरत शहर में स्कूल रिक्शा और स्कूल वेन की मीटिंग आयोजन हेडक्वार्टर खाते करेलू है, जेमां 500 થી 600 જેટલા रिक्शा चालक और वेन चालक અત્યારે હાજર છે। એમને એમના સ્કૂલ અને જે પણ વેન ચલાવે છે એમાં નીતિ નિયમો મુજબ જ કેપેસિટી મુજબ બાળકો બેસાડવા સાથે સાથે જેટલી પણ ગાઈડલાઈન આપવામાં આવેલી છે સુરક્ષાની તમામ ગાઈડલાઈનનું પાલન કરવા માટેની સૂચનાઓ અને સાથે સાથે એક બ્રીફિંગ પણ કરવામાં આવેલું છે। આમ છતાં પણ જો કોઈ પણ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પોતાનું વાહન જે છે એ ગેરકાયદેસર રીતે અથવા બેદરકારીથી ચલાવશે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। થેન્ક યુ।